રામદેવજી મહારાજની જય, ખોડિયાર માતની જય। તો અત્યારે આપણે અહીંયા હાથીજી મહારાજના રાસ પૂરા થયા, ખોડિયારમાં તરફ જવું છે તારે પ્રેમથી ભાવથી આપણે પેલા ભગવતી ખોડિયારમાંની જય બોલી નાખી એટલે માંડવા ગામમાં ખબર પડે અખ્યાન ચાલુ થઈ ગયું, હાલો બધા જોવા જઈએ માટે હાથ ઊંચા કરી નાખો આપણે બધા, જ્યાં સુધી મારી નજર ફરે ના હોય હાથ ઊંચા કરી નાખો, અખ્યાન શરૂ થયું જોવા જવાનું છે। એ બોલો ખોડિયાર માતની જય, રામદેવજી મહારાજની જય, રખા દાદાની જય, દગાય માતની જય, ભગત માલા નામની જય, આપના કદમ નામની જય હો। આવો સાથ અને સહકાર આપજો એટલે મને એમ લાગે કે દૂધ બધું દોણામાં જાય છે માટે ખોડિયારમાં તરફ જાવું તારે। એ નવરાત્ર રમેલી તો અત્યારે આપણે અહીંયા ખોડિયારમાં પરમમાં આવી ગયા છે મારા વાલા, હે ખોડિયારમાંનો રાસ લેવામાં આવે છે મારા વાલા। તો અત્યારે જે કોઈ ભાઈને ખોડિયારમાંને સુંદરી ઓઢાડી હોય તો અહીંયા તમે ઓઢાડજો એટલે આપણે ખોડિયારમાંનો રાસ પણ લેવાય। સાલુમાં જે કોઈ ભાઈને ખોડિયારમાંની સુંદરી ઓઢાડી હોય તો અહીંયા ઓઢાડી શકે। હા, અમારા દિલીપભાઈ નું કેવું એવું છે કે આજ પેલો લાવો તો ગરધણીની ઘરે ખ્યાણ હોય તો ભગવતી આ ખોડિયારમાંને પેલો લાવો તો ગરધણી નો તો હોય, ગરધણી શરૂ થાય પછી એના આવેલા મહેમાનો બધા શરૂ થાય। જય હો। પેલી સુંદરી ખોડિયારમાંની 501 રૂપિયાની આવી છે, ધન્યવાદ મારા વાળા। હાલો અશોકભાઈ, સલુમાં સુંદરી લેવા છે મારા વાળા। જે કોઈ ભાઈને ખોડિયારમાંની સુંદરી ઓઢાડી હોય તો અહીં પડમાં આવીને ઓઢાડી છે મારા વાળા। ये आज माना रंगनी
સુંદરી રે માની સુંદરી લહેરા એ દિન સભાય લાવે મને સુંદરી રે માને સુંદરી લહેરાય હાલો એ સુંદરી માં ટમકે જીના એ સુંદરી માં ટમકે જીના હરલા રે મતાની સુંદરી લેરા એ સુંદરી ઓઢીને માં નિસજારે માની સુંદરી લહેરાય આસમાના રંગની સુંદરી રે મતાની સુંદરી લેરા એ હવે પછી કોણ ઓઢાડે ઘોડિયાર માને ઓઢણા એ ઓઢણા ઓઢીને માં નિસજારે માની સુંદરી લહેરા હાલો મારા વાલા જો કે સમજેલા ને સમજાવવાના ન હોય મારા વાલા તો જે કોઈ ભાઈને ખોડિયાર માની સુંદરી ઓઢાડી હોય તો અહીં ઓઢાડે એવું નથી આપણે 500 રૂપિયા દઈ સુંદરી ઓઢાડવી હે 100 રૂપિયા 50 રૂપિયા દઈ જે કોઈ તમારો ભાવ તમારી ઈચ્છા હે જો કે અમે તો ક્યાં ને એટલે અમારે કહેવાની ફરજ બને હાલો શું મારા વાલા અત્યારે અહીંયા ખોડિયાર માની આરતી ઉતારવામાં આવે છે મારા વાલા તો જે કોઈ ભાઈને ખોડિયાર માની આરતી નું બોલ કરવું હોય તો શરૂમાં બોલ કરજો મારા વાલા એટલે આપણે અખ્યાની શરૂઆત થઈ જાય હે સુંદરીમાં કોઈ બાકી ન રહેતા એવું નથી કે આપણે ખોડિયાર માના નામ ઉપર દેવી આપણા મઢમાં બેઠેલી માતાજીના નામ પર આપણી કુળદેવીના નામની સુંદરી ઓઢાડો એટલે ખાલી 100 રૂપિયા આપીને ભગવતી ખોડિયાર મને સુંદરી ઓઢાડવાની છે તમે પગમાળા રાજપડા હાલીને ગયા હોય ને તો સુંદરી ઓઢાડવા લાઈનમાં ઊભો રહેવું પડે. હા એ મારા ઓલા ઘર બેઠી ગંગા છે
આવો લાભ જવા ન દેવાય. ઘણી જગ્યાએ આપણે પૈસા વાપરતા હોય, ઘણી જગ્યાએ મોજ કરતા હોય, જો આવા ધર્મના કાર્યમાં વાપરો એ લેખે છે. એટલે માતાજીને માનતા હોય, ભગવતી કુળદેવીને માનતા હોય આપણા મઠમાં બેઠેલી, તો એના નામ ઉપર સુંદરી ઓઢાડજો, કોઈ બાકી ન રહેતા. જે કોઈની ઈચ્છા હોય ફટાફટ સુંદરી ઓઢાડો એટલે આપણે અખાડે શરૂઆત થઈ જાય. અને ખોડિયારમાં આરતી ઉતારવાની છે અને આરતીનો બોલે શરૂ એ ફટાફટ આરતીનો બોલ આપજો. ખોડિયારમાં આરતી ઉતારવામાં પહેલો બોલ 100 રૂપિયાનો. એથી ઉપરાંત જે કોઈને બોલ કરવો હોય એ ફટાફટ બોલ કરો એટલે આપણે ખેડે શરૂઆત થઈ જાય. કોઈ બાકી ન રહેતા સુંદડીમાં 100 રૂપિયા આપીને ભગવતી ખોડિયારમાંને સુંદડી ઓઢાડી દેજો. ઘર બેઠી ગંગા છે, આવો લાભ જવા ન દેવાય.
ખોડિયાર માત કી જય. હલ ખોડિયાર મને આરતીનો બોલ 100 રૂપિયાનો છે. એથી ઉપરાંત જે કોઈને બોલ કરવો હોય એ ભાઈ ફટાફટ બોલ કરો, નકર પછી હવે ખેલની શરૂઆત થઈ જાય. ઘર બેઠી ગંગા શ્યાવો લાભ જવા ન દેવાય. નાણું મળે પણ આવું ટાણું નહીં મળે. જે કોઈની ઈચ્છા હોય ફટાફટ બોલ કરજો, પછી કહેતા ને અમે રહી ગયા. ખોડિયાર મને આરતીનો બોલ દિનેશભાઈ એમના તરફથી 500 રૂપિયાનો બોલ. ભાઈ ભાઈ એથી ઉપરાંત જે કોઈને બોલ કરવો હોય એ ફટાફટ બોલ આપજો, પછી કહેતા ને અમે રહી ગયા. ધર્મનું કાર્ય છે, જેમ તમે ધક્કો મારશો આગળ હાલશે. કહેવતમાં કીધું કે પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ પીએ જા ધન ના ઘટે. જો ધર્મ કરવાથી ધન ઘટી જાય ને તો ભગવાન કે મારું બાનું લાજો ભાઈ. એટલે કોઈ ધર્મ કરવાથી ધન ન ઘટે. તો ઘણી જગ્યાએ આપણે પૈસા વાપરતા હોય, ઘણી જગ્યાએ મોજ કરતા હોય. જો આવા ધર્મના કાર્યમાં વાપરો ને એ મારા વાલા લેખે છે. એટલે કોઈ બોલતા અસકાતા નહીં. એટલે ફટાફટ બોલ કરો અને આપણે ખેલની શરૂઆત થઈ જાય. જગદંબા માતુ જોગણી જપીએ તમારા અખંડ માણી તારા દીવડા વડે માણી પર દયા પોયા અખંડ માણી તારા દીવડા વડે પર દયા પોયા. ઊંડો ધરાય તાતણિયાનો નો આવે રાજ પરે મારે તારા રેઠા મારે મલક ગયા ખામાં ખોડલી રાજ પરે તારા રેઠા ખોડિયાર મને આરતીનો બોલ 500 રૂપિયાનો છે. એથી ઉપરાંત જે કોઈને બોલ કરવો એ ફટાફટ બોલ કરો, પછી કહેતા ને અમે રહી ગયા.
ખોડિયાર મને આરતીનો બોલ 500 રૂપિયા, એક વાર, બે વાર, અઢી વાર, પછી કહેતા નહીં મેં રહી ગયા. જે કોઈની ઈચ્છા હોય ફટાફટ બોલ કરો, નકર પછી આપણે આરતી જવાની એટલે એક ખેલની શરૂઆત થઈ જાય. જે કોઈની ઈચ્છા હોય ફટાફટ બોલ કરજો. એક માતાજીનો આપણે ગરબો લઈ લેવી એટલે જે કોઈની ઈચ્છા હોય એ બોલ આપી જજો. 500 રૂપિયાનો બોલ છે. એથી ઉપરાંત જે કોઈની ઈચ્છા હોય તો મારા વાલા ફટાફટ બોલ કરજો. રૂપિયા રામ ભરોસે આવે. બોલે રામા પીરની જય. ખોડિયાર મને આરતીનો બોલ 500 રૂપિયા, એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને પછી કહેતા ન અમે રહી ગયા જવા દો. જે કોઈની ઈચ્છા હોય ફટાફટ બોલ કરજો. એમ ન થાય કે મારે આરતી ઉતારવી હતી એનો પૈસા લેવાઈ ગયો
મનની મનમાં ન રહી જાય. એટલે જે કોઈની ઈચ્છા હોય એ ફટાફટ બોલ કરો. ખોડિયાર મને આરતીનો બોલ 500 રૂપિયા એક વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર, પોણા 3 વાર ને જાય છે ભાઈ. 3 વાર. બોલે ખોડિયાર માત કી જય. હાલો આપણે જે ભાઈનો બોલ છે એ આરતી ઉતારવી આવજો. માતાજીને આરતી થાય બે હાથે તાળી પાડજો.
જોગી જલે અરે કરે કનવાડી તારા એ દીવડા જડે મારી પર કર્યા પોયા જીવો રે જીવો ભાઈ જીવો રે જીવો ભાઈ પડતી હે આ દેવતારા રે આ દેવતારા રે આ દેવતારા જુગ જુગ બોલો ખોડિયાર રામા પીર હાલ ભૂલનામાં ખોડ તમારા સમરણ કરી રોજમલ લાગે નળીને પાય. ભૂલનામાં ખોડ તમારા સમરણ કરી લડ લડ લાગો તમને મપાય ઉડોનીમાં ખોડલ તમારું સમરણ કરીએ આજે ધોન કેમ કોકણ ગઢના કાઢ રોજમલ રાજા મારા નામ ધોન કેમ કોકણ ગઢના કાઢ જમલ હોય મારું નામ ઓન કે અમે મોકણ ગઢના રાજ રે આજે કેરે રે તારી અંગે જામા પેરા હાથમાં સિંહોની તલવાર હે
રાજન બોલાવે પ્રધાન આવજો આવો રાજે દરબાર રાજન બોલાવે પ્રધાન આવજો આવો તમે રાજ રે દરબાર રાજા રે બોલાવે પરધારા જરે હવે આ રાજ રે દરબાર રાજા રે બોલાવે પરધારા આવી રે અરે હા પ્રધાન આજ ઘણા સમયથી ઘણા દિવસોથી મેં મારી નગરની સરસા નથી કરી તો આજ મારા આત્માને એમ થાય હાલો ને બંને ભાઈ મળી નગરની સરસા કરીએ માટે આપણા રથ ઘોડલા સાબદા કરો આજે રાજાને પ્રધાન બને આલિયા રે રાજા રે પરધારા બને સાલિયા રે આલિયા નગરી મારા આજ રાજાને પ્રધાન બને આલિયા રે વાલિયા નગરી મોજાય રાજા રે પરધારા બને સાલિયા રે આજે જગનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે હે આજે રતનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે આવજે વાલી વડલાએ વાલી મારા જગનભાઈ બોલાવે મગનભાઈ આવજો હે આવજો વાડી વડલાએ સગનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે આજે જગનભાઈ બોલાવે મગનભાઈ રે સગનભાઈ બોલાવે મગનભાઈ આવી રે ઓને આલા વાલી વડલા હે ધડીના બાલા આ સગના ભાઈ બોલાવે ભાઈ આલિયા રે એ ભાઈ જે ઠાકર ભાઈ ક્યાં હોયો ગયો તો આમ સોરે બેઠો તો વાવણી કરવા નથી જવું હાલ ભાઈ હાલ એ વાવણી કરવા હાલ્યા કે ભાઈ એ વાવણી કરવા હાલ્યા રે એ અમારે બોલિયા જમલાલા ઓલા પૂતન થાય રે સામેથી 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 મળ્યા યજમાન રાજા અવડા સુંદર થાય રે પ્રધાન જી મહારાજા આ ખેડૂતભાઈ હમણે હરખથી જાતા હતા આપણને જોઈ એવડું ફરી શા માટે ઉભા તેની તપાસ કરો એ આવડો ફરીને કેમ ઊભા ખેડૂત ભાઈ આવડો ફરીને કેમ ઊભા એ રાની રાખ્યું છે રે ભૂલાવાના પ્રધાન
હાલો. અરે પ્રધાનજી, જહેન કહો કે તમારા મહારાજાને આજ ખેડૂતભાઈ પોતે વાત કરવા માંગે છે. અરે મહારાજા, ખેડૂતભાઈ આપની સાથે વાત કરવા માંગે. બહુ સારું પ્રધાન. અરે પોકરણગઢના રાજા અજમલને આજ ખેડૂતભાઈના પ્રણામ છે મહારાજા. આ ખેડૂત પોકરણગઢના રાજા અજમલના તમને અભિનંદન ભાઈ. હમણે તમે બંને ભાઈ હરખથી જાતા હતા, આજ મને જો એવડું ફરી શા માટે ઊભા છો? અરે મહારાજ, ઈ તો અમારી ખાસ એવી વસ્તુ ભૂલી ગયા હતા મહારાજ, એટલે પણ અમે અવળું કરીને ઘડીક ઉભા હતા મહારાજ. અરે હા ખેડૂત ભાઈ, તમારી સર્વે વસ્તુ તો તમારી સાથે દેખાય, છતાં જ તું શા માટે બોલો? જો સાસુને સત્ય વાત ના જણાવો, તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે ભાઈ, આ તો શિવશંકરના સોગંદ આપ્યા. કહી દે ભાઈ. કહી દો. હા. જો દીકરીને હાથ પરણાવો, હાથ પરણાવો ને બાપુ, તો ઈ પણ પોતપોતાના સાસરે સાવીને વહી જાય મહારાજ. પાછળથી કોણ કે બાડો ઉગલો લંગડો ને મહારાજ, ઈ પણ રાજના રાજ ચલાવીએ કે મહારાજ, નકર આજના રાજમાં તમારે તારા દેવા મહારાજ. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત સત્ય છે ભાઈ. માટે આજ તમારે એવડા સુકન થયા હોય, કાલ સવડા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જાજો, અને તમે બંને ભાઈ આવી રાજમાંથી ઇનામ લઈ જાજો. અરે મહારાજ, ઇનામની વાત તો ઇનામ પાએ નહીં બાપુ, સકલા કોડે બાદ ન બને મહારાજ, સકલા કોડે પાણી નો પીએ મહારાજ તમારા ઘરનો, તો તમારા ઇનામ તો અમને ક્યાંથી ખપે? એ મોવણી કરવા હાલા કે ભાઈ, એ મોવણી કરવા હાલા કે હા પ્રધાનજી, એટલું હાલ્યા એટલું જાણવા મળ્યું. માટે ચલો આપણા રથ ઘોડીલા થોડાક આગળ લઈએ. આજે રાજાને પ્રધાન બને આવ્યા રે, હાલિયા બગીચામાં જાય.
રે બોલાવે બદલાયા એ આરા હાજી બદલાય એમ અવાજ કાઢો છો આ ગયો તો લગ્ગા રમતો છો લગ્ગા એમ ગાબા સારવા નથી જવાનું નાય આ કેટલા કીધી ગા ભૂખી માંજી છે કાઈ ખબર નથી પડતી અમારે અટ બાંધી અમારે અટ બાંધી ગાબા સારવાની જાય એમ ને વેચ્યાઓ દઈ વેચ્યાઓ તો દૂધ હું ખાઈશો વેચ્યાવ છું દુકાનેથી લઈ આવવાનું 5 રૂપિયાનું 5 રૂપિયાની દુકાને લઈ આવવાનું પેલા પૈસા છે ખિસ્સામાં તમારી પાસે હોય તો અમારી પાસે હોય અમારી એક તો સોચ હોય ને મારી પાસે સચ છે ને મારી પાસે છે તારી આગળ મામાના વેદ નથી તારી આગળ કેટલી હોય હાલો મારી આજે બોલ બોલ તમે બોલો તો હું બોલું હમણાં કાબા સારવાની જાય એમ ને લાય છોકરો આ થોડું કાલા વાળા જોડ્યું છે આ છોકરો આમ ગા નો સારવા જાય ગોજે એ બેટા કાકા રૂપનો કટકો કાળીઓ ઓળી ઠપકો દઈ આવો એટલે એમ તો એના જે ઠપકો દઈ આવો હું એના જે ઠપકો દઈ આવો તું ગા સારવા નથી જતો એટલે તને મેળા તો મારી વહુ નો આનો કર્યા છે પછી ગા સારવા જાવ આજે તારો કાકો વાંડો તો પણ હાથ ફેરી પૈણે ને હાથ ફેરી પૈણે આવું બધું તને કોણ કે આવું તો ઓલા ટોપી વાળા દાદા બેઠા નહીં બધા આવું બધું તને કોણ કે ઈ વધારે શીખવાડે મને હાથ ભરી પૈણે હાથ ભરી ઘડી ગયો એમ તો આવું બધું તને કોણ કે એ દાદા આ કાક કહે તમને જો આ તારી જાનમાં હું કાઈ બંપોડા બોલાવા તારા આપા આવી છે ને અહીંયા પાછા એના આપાને બોલો ને એના આપાને બોલો જાઓ મારી જેવો હોય ને કહેતા બોલાવો એની કહેતા ગા સારો હોયો તને મને ભગવાનને બે હાથ આપ્યા બે હાથ આપ્યા ભગવાન અહીંયા પાછા માર પડશે બે હાથ આપ્યા એમ કહો ઓલો અશોકભાઈ ને પૂછી દો પેલા બે હાથ નથી આપ્યા આપણને તો પછી તારા આપણને બોલાવો અહીંયા એના આપણને બોલો ને એના આપણને બોલાવો જાઓ હા બોલાવો પડશે આ છોકરો આમ નો થોડુંક ખટ ચડ્યું છે એ ભાઈ રૂપાયરપા ક્યાં ઉઈ ગયો તું ક્યાં ઉઈ ગયો નીચે આવ ભાઈ કા બોલ ભાઈ બોલ જય ઠાકર ભાઈ ઠાકર કેમ ભાઈ મને આયા બોલાવ્યો ફૂલ ફર્નિચર હોવું છે એમાં કઈ ઘટવું ન જોવે
એ ભાઈ બોલ આ તારો છોકરો કાક આડું આડું હંતા એને કાક પેલા એક બહાર તો બોલાવી ને અહીંયા બે આ હું તાર કાકા હું કે આ મારું હવા લાખનું ફર્નિચર વીખી નાખ્યો રવા દો હા પણ તાર કાકા હું કે છે હા હું કે તાર કાકા મેં કીધું બધું હું કીધું મેં કીધું પણ કીધું હું એમ મારી વહુ નો તેડી આવો હવે તારો કાકો હજી વાંઢો છે. તમે પણ માટે આજ પછી હું તમારા કામ સોંપ્યું કોણ સતી હાથ પગ